रहे हैं रिकवरी न्यूज इंडिया। आइए शुरू करते हैं आज की बड़ी खबर। आनंद से बड़ी खबर। आनंद जिले के भलेज गांव में रेलवे ओवरब्रिज निर्माण कार्य के चलते गांव की सड़कें बदहाल हो गई हैं। सबसे अधिक परेशानी भलेज हाई स्कूल जाने वाले छात्रों, शिक्षकों और ग्रामीणों को उठानी पड़ रही है। सड़क पर बड़े बड़े गड्ढे, कीचड़, बारिश का पानी और नाले का गंदा पानी जमा होने से स्कूल पहुंचना मुश्किल हो गया है। दुर्घटना का खतरा भी लगातार बना हुआ है। स्थानीय लोगों का कहना है कि भलेज हाई स्कूल, आंगनवाड़ी, ऐतिहासिक भद्रकाली माता मंदिर, अन्य धार्मिक स्थलों और मुस्लिम कब्रिस्तान तक जाने वाले रास्ते पूरी तरह जर्जर हो चुके हैं। बरसात के मौसम में हालात और गंभीर हो जाते हैं। ग्रामीणों, राजपूत करणी सेना के सामाजिक कार्यकर्ताओं तथा स्थानीय नागरिकों ने ग्राम पंचायत, मामलतदार कार्यालय, तालुका विकास अधिकारी और जिला प्रशासन को कई बार शिकायतें दी हैं। इसके बावजूद अब तक कोई ठोस कार्रवाई नहीं हुई है। जिला कलेक्टर को दिए गए ज्ञापन में नाले के पानी की स्थायी निकासी, रेलवे फाटक से शेखवाड़ा बाजार तक सड़क का पुनर्निर्माण, किसानों के लिए वैकल्पिक मार्ग या अंडरपास तथा भालेज हाई स्कूल के सामने वर्षों से जमा गंदगी हटाने की मांग की गई है। ग्रामीणों का आरोप है कि गंदगी और जल भराव के कारण आम लोगों के साथ साथ छात्रों और बुजुर्गों को भी रोजाना भारी कठिनाइयों का सामना करना पड़ रहा है। लोगों ने चेतावनी दी है कि यदि जल्द समाधान नहीं हुआ तो वे लोकतांत्रिक तरीके से आंदोलन करेंगे। ब्यूरो हेड बसर मलिक, आनंद। મારું નામ પટેલ ઉમેશ વિનોદભાઈ છે। હું અત્યારે હાલ ભાલેજ હાઈસ્કૂલ ભાલેજમાં આચાર્ય તરીકે કાર્યરત છું। શું સમસ્યા હશે તો મીડિયાને બોલાવવાની શું જરૂર? મીડિયાને એટલા માટે બોલાવવા પડી છે કે વિદ્યાર્થીઓને ઘણી ગંભીર સમસ્યા છે। અહીં આગળ ભાલેજ ગામના અને આજુબાજુના ગામમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં આગળ ભણવા માટે આવે છે। તો આવવા જવા માટે જે રસ્તો છે, મુખ્ય રસ્તો, એ રસ્તા પરથી આવવા જવાની એટલી તકલીફ પડે છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર એમને વાગેલું પણ છે। થોડોક પણ વરસાદ પડે છે તો અહીં હાઈસ્કૂલની બાજુમાં જે તળાવ છે અને તળાવનું પાણી એટલું બધું ગંદુ અને ઉભરાઈને બહાર આવે છે કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે। છોકરાઓને અને શિક્ષકોને પણ આવતા જતાં તકલીફ પડે છે। આવતા જતાં વાહનોના છાંટા વિદ્યાર્થીઓને ઉડે છે કે જેના લીધે એમનો યુનિફોર્મ બગડે છે। કેટલી વખત તો વિદ્યાર્થીઓ લપસી જતાં પડેલા છે ને એમને માથે ને ગંભીર ઇજાઓ પણ થયેલી છે। આ બાબતે અમે સરપંચશ્રી, ટીડીઓશ્રી, કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે। તેમ છતાં આજ દિન સુધી આનો કોઈ જ નિકાલ આવેલો નથી અને એક ગંભીર સમસ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે, કે જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકતા નહીં। અને એના માટે અમે એવી રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આ રસ્તો બને અને જેના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં અને ગામના લોકોને પણ એક સુવિધા મળી રહે। મલિક અલ્હાયા મુદસ્સર મિયા। ક્યાં ભણો છો? ભાલેજ હાઈસ્કૂલ, ભાલેજમાં ધોરણ 11। શું સમસ્યા છે તમારે? અમને સ્કૂલ આવવા જતાં તકલીફ પડે છે। આ પાણીથી અમારે યુનિફોર્મ બગડે છે, પગ બગડે છે, તેનાથી લપસવાથી અમને પડી પણ જઈએ ને લાગે છે પણ અમને। કેટલા ટાઈમથી આ વસ્તુ આ 6-8 મહિનાથી ચાલે છે। ઘરે અમે સરને પર કહીએ ને, સર ઉપર પણ એ કરે પણ કશું થતું નહીં અહીંયા। કેટલા સ્ટુડન્ટ આવતા છે અંદાજે તમારા ગ્રુપના? અમારા ગ્રુપના કંઈથી 15 થી 20 રોજનું એવું છે? રોજનું એવું। કોઈ પણ રિપેરિંગ કામ નથી કર્યું? કશું જ નહીં, રોજની તકલીફ? રોજની તકલીફ છે। તમે સાહેબને વાત કરી તો સાહેબ? હા, સાહેબે કીધું ઉપર પર કશું થતું નહીં અહીંયા કામમાં, એવું ને એવું જ ચાલે।